ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે દોરીથી ગળું કપાવવાના બનાવોમાં ખૂબ જ વધારો જોવા મળતો હશે। ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોના ગળામાં દોરી ન આવી જાય તે માટે મિશન છે ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા શહેરના જુદા જુદા બ્રિજ ઉપર વીજપુલ આગળ તાર બાંધવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। શહેરના ઇન્કમટેક્સ દધીચી સહિત અન્ય બ્રિજ ઉપર વીજપોલ ઉપર તાર બાંધવામાં આવી રહ્યા છે, જેને કારણે દોરી સીધી જ વાહન ચાલકોના ગળામાં ન આવી જાય અને દોરીથી થતા અકસ્માતના બનાવમાં પણ ઘટાડો થઈ શકે। તો હાલ શહેરના જુદા જુદા બ્રિજ ઉપર 2 વીજપોલ વચ્ચેની જગ્યા ઉપર તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગ રસિકો પતંગ તો ચગાવતા હોય છે, પરંતુ એ પતંગના દોરાથી ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે। અબોલ પક્ષીઓના તો મૃત્યુ થાય જ છે, પરંતુ વાહન ચાલકોને પણ ગળામાં દોરી આવતા અકસ્માતમાં તેમનું મૃત્યુ પણ થતું હોય છે। તેને લઈને ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વીજપોલ ઉપર જે બ્રિજ હોય ત્યાં આગળ વીજપોલ લાગેલા છે, ત્યાં આગળ તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। મનોજભાઈ, શું કહેશો? જે પ્રમાણે આપની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વીજપોલ ઉપર તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, 108ની ટીમ પણ આપની સાથે રહેતી હોય છે, કઈ રીતની કામગીરી કરવામાં આવતી હોય છે? અમદાવાદની અંદર છેલ્લા 18 વર્ષથી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા આ એક મુહિમ ચલાવવામાં આવી છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ। આના અંતર્ગત જ અમદાવાદની અંદર લગભગ 56 જેટલા બ્રિજ છે, જેમાંથી જે આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજ છે કે જેની પર અકસ્માતોનો રેશિયો વધારે છે તેવા બ્રિજો ઉપર ઇલેક્ટ્રિક પોલના આભારે 20 થી 22 ફૂટની હાઈટ પર એક લોખંડનો તાર બાંધવામાં આવી રહ્યો છે, જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા લોકો બચી શકે। જે અકસ્માતનો જે રેશિયો હતો એ ઘણો બધો ઘટી ગયો છે। જે પહેલા 3 થી 4 ફિગરના આંકડા આવતા હતા, અત્યારે સિંગલ ફિગરની અંદર આ આંકડો સિમેટાઈ ગયો છે અને બ્રિજ ઉપરના અકસ્માતોમાં કહી શકાય કે 99.99% જેટલો ઘટાડો થઈ ગયેલો છે। ચોક્કસ કોર્પોરેશનની ટીમ અને સાથે જ અહીંયા 108ની ટીમ સાથે રહીને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખૂબ જ સુંદર જે કામગીરી છે, તેઓ ઘણા લાંબા વર્ષોથી આ પ્રકારની જે કામગીરી છે તે કરી રહ્યા છે। તો કહી શકાય કે ઉત્તરાયણની મજા તો લઈએ છીએ, પરંતુ આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેની ચોક્કસ તકેદારી રાખવી જોઈએ। સાથે જ અત્યારે શહેરના જે આઈડેન્ટિટી થયેલા જે બ્રિજ છે ત્યાં ઉપર જે વીજતાર લગાવવા પણ અત્યારે આપ જોતા હશો, ઘણા બધા દધીચી બ્રિજ પર આ પ્રકારના તાર લાગી ગયા છે। અત્યારે આ જે બ્રિજ છે તે સિમ્સ હોસ્પિટલ પાસથી સાયન્સ સિટી જતો જે રસ્તો છે તે બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।